મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ચાલો સવારમાં ફર્સ્ટ ઓર્ડર માટે નીકળી ગઈ છું. આજે મારે જવાનું છે ગોવાલિયા ટેંક. ફર્સ્ટ ઓર્ડર છે તો હું જાઉં છું આજે બસમાં. જો અહીંયા મરીલાઇન સ્ટેશન પાસે ઊભી છું. હજી સુધી બસ નથી આવી, બસની રાહ જોઈને ઊભી છું. ફટાફટ બસ આવે એમાં બેસીને આપણે જઈએ ગોવાલિયા ટેંક. આજે દિવ્યાના પપ્પા નથી, એ મારા પપ્પા સાથે થોડું બહાર ગયા છે, કામ છે એટલે. તો ફટાફટ નીકળવાની તૈયારી તો કરું છું ઓર્ડર પર પહોંચવાની, પણ હજુ સુધી બસ નથી આવી અને રાહ જોઈને બેસી. તો બસ આવે પછી આપણે એમાં બેસીને જઈએ ગોવાલિયા ટેંક. તો ફ્રેન્ડ્સ જોઈ લો, બસ આવી ગઈ છે 122 અને એમાં આપણે બેસીને જઈશું ગોવાલિયા ટેંક. તો ચાલો ફટાફટ બસમાં બેસી જાય. તો ફ્રેન્ડ્સ હું અત્યારે બેસી ગઈ છું ઇલેક્ટ્રિક બસમાં. તો આપણે અત્યારે જવાનું છે ગોવાલિયા ટેંક ને ફૂલ એસી બસ છે. તો ચાલો હવે જઈએ ફ્લાઇટમાં ઘરે. તો આ છે મુંબઈની BST બસ એસી વાળી. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ફટાફટ ક્લાયન્ટના ઘરે જઈએ અને ફટાફટ ઓર્ડર ખતમ કરીએ. ફ્રેન્ડ્સ હું આવ્યો તો લાલબાગ. આ છે લાલબાગની માર્કેટ ને અહીંયા જે છે ગણપતિ બાપા બેસે છે. આ લાલબાગનો એરિયો છે અને અમે હું ને મારા ફાધર ઇન લો જોડે આવ્યા છે. અમે બંને લાલબાગ જે મંડળ છે ને એનું સોફાનું કામ કરવા માટે આવ્યા છે. અને મારા ફાધર ઇન લો તો વર્ષોથી ગણપતિ બાપાના લોડ લાલબાગના બનાવે છે. તો ચલો હવે જરાક આપણે જઈએ છીએ થોડુંક નાસ્તા પાણી કરવા માટે. અને આ જે ચીવડા ગલ્લી, લાલબાગનો જે ફેમસ એરિયો ચીવડા ગલ્લી, તો અત્યારના તો બપોરના બધી દુકાનો અમુક બંધ છે. જોઈ લો ત્યાં ક્લાઉડ્સ, જોઈ લો સામે ટાવર ઉપર કેવું ક્લાઉડ્સ છે. આ છે લાલબાગ એરિયો જ્યાં લાલબાગના રાજા બિરાજમાન થાય છે. જોઈ લો અહીંયા ચીવડાઓની દુકાન. આ વિજયલક્ષ્મી ચીવડા આનો ફેમસ આવે છે ચીવડો લગભગ. તો અહીંયા બધા ચીવડાની દુકાન, મસાલાની દુકાન, તમારે મસાલો, મરચું, ધાણા જીરું બધું જ તમને અહીંયા ઓર્ડર પ્રમાણે મળી જાય, પીસીને પણ મળી જાય. જોઈ લો અહીંયા પીસવાની ઘરઘંટી છે. જોઈ લો ઘંટીઓ મસાલા પીસવાની. આને કહેવાય ચીવડા ગલ્લી લાલબાગ. વાગી ગયા છે બપોરના 1:45 અને અહીંયા જો ગ્રાન્ડ રોડની છે શાકભાજી માર્કેટ અહીંયા અંદર. અને ગોવાલિયા ટેંક નો ઓર્ડર થઈ ગયો તો કમ્પ્લીટ. પછી હું અહીંયા ગ્રાન્ડ રોડ આવી હતી ક્લાયન્ટના ઘરે. તો હવે અહીંયાનો બી ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. તો હવે આપણે ફટાફટ ટ્રેન છે, ટ્રેનમાં રેલવે સ્ટેશન છે ગ્રાન્ડ રોડનું, ટ્રેનમાં બેસીને આપણે જઈએ આપણા ઘરે. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ગ્રાન્ડ રોડ સ્ટેશન પાસે અને જોઈ લો ટ્રેન આવે છે. તો હવે આપણે ટ્રેનમાં બેસી જઈએ. અહીંયા જો આ છે ગ્રાન્ડ રોડ રેલવે સ્ટેશન, આ સામે છે એસી વાળી ટ્રેન. અને હવે ચલો ફટાફટ આપણે ટ્રેનમાં બેસીને જઈએ આપણા ઘરે. ચાલો આજે તો તમને ટ્રેનનો નજારો બી બતાવી દઉં. જો ટ્રેનમાં. અને ટ્રેનમાં બધું આવું બધું વેચવા બી આવે ફ્રેન્ડ્સ. લોકલ ટ્રેનમાં બધું આવું બધું વેચવા આવે. જોઈ લો. તો આ લેડીઝ ડબ્બો છે. હું અત્યારે લેડીઝ ડબ્બામાં બેસી ગઈ છું. અને જો આ બધું ક્લિપ ને બધું વેચે. તો ચાલો હવે ફટાફટ આપણે ઘરે જઈએ અને પછી મળીએ તમને પાછા. તો ચાલો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું ઘરે. અને જો કેટલા વાગે ગયા, 2:30 થઈ ગયા છે. 2:15 વાગે ઘરે આવી ગઈ. અને અહીંયા જો મસ્ત તૈયારી કરી છે. મમડા મેં વઘારી લીધા છે, સાથે છે તીખી મીઠી ચટણી, કાંદા, ટામેટા. તો આપણે હમણાં બનાવવાનું છે તીખું મીઠું ભેલ, કેમ કે હું અત્યારે એકલી જ છું ઘરે. દિવ્યાના પપ્પા હવે આવશે સાંજે ને દિવ્ય તો એની નાનીના ઘરે છે. તો ત્યાં એને જમી લીધું છે. તો મેં કહું મસ્ત તીખું મીઠું ભેલ બનાવીએ ને હું હમણાં બપોરનું લંચ કરી લઉં. તીખું મીઠું ભેલ બંને રેડી છે અને મસ્ત લાગે જ. તો ચલો હવે ફટાફટ આપણે ભેલ ખાઈ લઈએ ને પછી ઘરનું કામ કરીએ. ફટાફટ કામ કરીએ ને પછી પાછા 4 વાગે આપણે નીકળીએ પાછા ઓર્ડર પર. તો હવે આપણે ડાયરેક્ટ મળશું સાંજે. ફ્રેન્ડ્સ આ જે જગ્યા છે જ્યાં બાપા બિરાજમાન થાય છે, લાલબાગના રાજા. અને જોઈ લો કામ શરૂઆત ચાલુ થઈ ગઈ છે મંડપ બનવાનું. અને આ એની બાજુમાં જ છે હનુમાન મંદિર. તો ચાલો હવે આપણે જઈએ, કેમ કે અમે હતા લાલબાગના રાજાના
મંડળમાં જ કામ કરતા હતા. તો ચલો હવે આપણે ઘરે જઈએ. તો તમને હું અહીંયાની જે નાની જે જગ્યા છે જ્યાંથી બાપા નીકળે છે એ વાલી તમને માર્કેટ બતાવી દઉં. જોઈ લો, આ પતલી એવી ગલીમાંથી નીકળે છે અને એક્ઝેક્ટ આ સામે જે છે ત્યાં બાપા બેસે છે. તો આખી આ માર્કેટ જ છે પતલી એવી. હજી આગળ જતા તો હજી સકરી એકદમ પતલી થઈ જશે, સાંકડી ગલી થઈ જશે. ને આ સાંકડી ગલીમાંથી જ ગણપતિ બાપ્પા બહાર નીકળે છે વિસર્જન માટે, લાલબાગના રાજા. તો આ ગલીમાં જોઈ લો કેટલી બધી માર્કેટો, કેટલી બધી દુકાનો છે ફર્સ્ટ ક્લાસ મરચાની ને ઘણી બધી. અહીંયા જોઈ લો ગવર મળે છે અને ગણપતિનો દરેક સામાન અહીંયા ઉપલબ્ધ છે. તમારે કાંઈ બી અહીંયા લેવું હોય બધું જ A to Z મળી જાય, મીઠાઈથી લઈને ગણપતિનું સામાન બધું જ. અને હવે જોઈ લો આ ગલી કેટલી સાંકડી છે. આ ગલીમાંથી બાપા નીકળે ને 10 દિવસ તો આખું બંધ જ હોય અહીંયા. તો ચાલો હવે આપણે ચા પીવા જઈએ. જોઈ લો ચા પીવા માટે પણ આ સાંકડી ગલી, અહીંયાથી જ ચા આવે છે. તો મિત્રો હું બસમાં બેસી ગયો છું અને આ છે મુંબઈનો સૌથી ક્રાઉડેડ વાળો એકદમ ટ્રાફિક વાળો એરિયો જે કહેવાય છે પાયધુની અને ભીંડી બજાર. તો મારી પાછળ જે ભીંડી બજાર ગયું અને આવ્યું પાયધુની. અમે લાલબાગથી બેઠા હતા બસમાં તો લગભગ અડધો કલાક જેવું થઈ ગયું છે, હજી અમે પાયધુની પહોંચ્યા છે. એટલી ટ્રાફિક અને એટલો ભીડ ભાડ વાળો આ એરિયો હોય છે. જોઈ લો તે બાજુ આમ બાઇકો પાર્ક. મારી પાછળ છે ભીંડી બજાર, મુંબઈની BST બસનો નજારો. હવે આવી ગયો કાલબા દેવી એરિયો. તો પાયધુની કાલબા દેવી કહી દો, પાયધુની ખતમ થશે. જોઈ લો બે બાજુ ઘણા વાસણોની દુકાન છે. જોઈ લો ટોટલી અમારે ઘરના બધા જ વાસણ અહીંયા મળી જાય. પાયધુની, ભુલેશ્વર બધું કનેક્ટિંગ છે. આગળથી જાઓ એટલે ભુલેશ્વર, સીધા નીકળી જાઓ એટલે કાલબા દેવી આવી જાય આપણે ઘર તરફ. અહીંયાથી રાઈટ મારો એટલે ભુલેશ્વર. જોઈ લો વાસણ જ વાસણની દુકાનો છે અહીંયા. અને અહીંયાથી આવી રીતના લેફ્ટ મારશો એટલે મમ્માદેવી માતાનું મંદિર છે. મુંબઈનો નજારો. આ બી ક્રાઉડેડ એરિયો બહુ. જોઈ લો આ ઝવેરી બજાર ને એ બધું જાય અહીંયાથી. અને આ કાલબા દેવી, અહીંયા તમને કપડાની દુકાનો બધી મળી જાય. મોટા મોટા કપડાઓ જોઈ લો, વર્ધમાન બધે તમને અહીંયા ટોટલી કપડાઓની દુકાન મળી જાય. અહીંયા આગળ કેરોન એનેક્સ આવશે. આ મોટી દુકાન આ કેરોન ની દુકાન છે. તો ચાલો હવે આપણો મુકામ આવી ગયો. અહીંયા સ્ટોપ ફ્રી છે, સીધા ઘરે. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે જોઈ લો 8:05 કમ છે અને આપણો ઓર્ડર થઈ ગયો છે આજના દિવસનો કમ્પ્લીટ. તો હવે આપણે જઈએ છીએ ઘરે. દીદીના પપ્પા મને નીચે લેવા માટે આવી ગયા છે. તો ચલો આપણે લિફ્ટ પાસે ઉભી ગયા છે, લિફ્ટ આવે પછી આપણે જઈએ ઘરે. આવી ગયા ઘરે અને હું પાર્સલ લેતો આવ્યો કેમ કે મેડમનો હુકમ હતો કે આજે રસોઈ બનાવી નથી કેમ કે બહુ થાકી ગયા. કેમ કે સવારથી બહાર જ હતા મેડમ બી અને હું પણ ગયો તો બહાર. તો જોઈ લો પાર્સલમાં શું લાવ્યા છે. તો આજે છે પનીર મસાલાનું શાક સાથે સ્ટીમ રાઈસ, દાલ ફ્રાય. મમ્મીના ઘરે ટિફિન આવી છે, ચણાનું શાક, ગ્રીન ચણાનું શાક સાથે મમ્મીની ઘરેથી રોટલી આવી છે ને આપણે બહારથી પણ રોટલી લાવ્યા છે હોટલમાંથી. ચાલો ફટાફટ જમી લઈએ. ફટાફટ જમી લઈએ. તમને કેવો લાગ્યો આજે? તો તમને લાલબાગના બધાને હા કેમ કે હું આજે મિત્રો જે લાલબાગના રાજા જે આવે છે ને એમનું જ મંડળનું કામ હતું તો હું ત્યાં ગયો તો
તો થોડો એવો વિડીયો લીધો છે, બાકી ત્યાં હવે વિડીયો અલાઉડ જ નથી કેમ કે બધું શરૂઆત થઈ ગઈ છે. તો ચાલો, અને હું પણ આજે તો આખો દિવસ ઓર્ડર પર બધા રસ્તા મેં બી મેડમ બી વિડીયો લીધો છે. હા, બતાવ્યું. તો ચાલો હવે એમ જ થોડું મુંબઈનું તમને નજારો બતાવતા રહેશું એમ. કેમ કે તમને બધાને બહુ ગમે છે, તમારા મેસેજો બી સરસ આવે છે, એટલા માટે અમને બી એમ સારું લાગે કે નહીં ચલો હવે બહારનું પણ તમારી સાથે બધું શેર કરીએ. બરાબર. તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. તરશે તમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.